અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરોની ઘોંચ બોલાવતી શહેર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ શહેરના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં આજે પણ દેશી વિદેશી દારૂની રેલમછેલ ઉડી રહી છે અને એમાં સ્થાનિક પોલીસ જ સંડોવાયેલી રહેતી હોવાથી ચૂપચાપ આવા ગોરખ ધંધા ચાલી રહ્યા હોય છે. જેમાં શહેરના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ કંઈક આવી જ બદ પ્રવૃત્તિઓ ચાલતી હતી, જેનો શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેર શાહપુર વિસ્તારમાં જીવન કમર્શીની પોળમાં પ્રોહિલ એસ્ટેટ બુટલેગર રાજેશ ઉર્ફે લાલો ગણપતભાઈ ચુનારાના ચોક્કસ બાતમી હકીકતના આધારે રેડ કરી મકાન ખાતેથી તેમજ જીવન કમર્શીની પોળ સામે મેટ્રો રેલવે સ્ટેશન પાસેથી લોડિંગ રિક્ષામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કિરીટભાઈ હિંમતલાલ શાહ અને સુનિલ કનુભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજેશ ઉર્ફે લાલો ગણપતભાઈ રાજપૂત અને પારસ ઉર્ફે પસો રાજેશભાઈ જૈન વોન્ટેડ છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 5,15,640ની માલમત્તા પકડાઈ છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ ઉકેલી લીધો છે. ત્યારે સ્થાનિક પોલીસ એટલે કે શાહપુર પોલીસ સ્ટેશનની ટીમ ઊંઘતી ઝડપાઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ આ ધંધાર્થીઓ પર સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના વહીવટદારના 4 હાથ હોવાથી આ બુટલેગરો સુરક્ષિત હતા અને બિંદાસ્ત અને બેફિકર તેમનો ધંધો કરતા હતા. શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમની ફરજની તમામ મર્યાદાઓ ચૂકી જઈને આ બુટલેગરોને છાવરતા હોવાની પણ હવા પ્રસરી રહી છે અને તેમના વિશ્વાસુ અને માનીતા વહીવટદાર દ્વારા આ બુટલેગરો સાથે ચા પાણીના વ્યવહાર હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આની ગંધ આવી જતા તાકીદે રેડ પાડીને આ બુટલેગરોને સાણસામાં લઈ લીધા છે અને વોન્ટેડ આરોપીને પકડવાની સઘન શોધખોળ ચાલુ છે. જો કે આમાં શાહપુર પોલીસ સ્ટેશનની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.